દ્વિતીય સંક્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી, તારીખ 7/4/2025, વિષય ગુજરાતી, ધોરણ 5. આજે લેવાયેલ પેપરનું સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન 1 છે કે ઉદાહરણ મુજબ આપેલ શબ્દને અનુરૂપ 2 વાક્ય લખો. તો એમાં વરસાદ, તો ચોમાસામાં વરસાદ આવે છે, વરસાદમાં મોર કળા કરી નાચે છે. દયા, દયા પરમો ધર્મ, ગરીબ માણસને ખોટી રીતે મારતા જોઈ મને દયા આવી ગઈ. તમારી રીતે કોઈ પણ વાક્ય તમે લખી શકો છો. પ્રશ્ન 2, આપેલ ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપો. એક દિવસ કાકા બકરીને લઈને નીકળ્યા. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી પાસે જ શેઠના બગીચાની કાંટાળી વાડના છીંડામાં થઈને બકરી જઈ શકી, પણ કાકાથી જઈ શકાયું નહીં. એટલે કાકા બગીચાના મોટા દરવાજા ભળી ગયા. તેમણે માળીને કહ્યું, મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને બહાર કાઢો. તો પ્રશ્ન છે કે કાકા ઘરમાંથી કોને લઈને નીકળ્યા? તો કે કાકા ઘરમાંથી બકરીને લઈને નીકળ્યા. બીજું, બકરી કોના હાથમાંથી દોરડું છોડાવીને નાઠી? તો કે કાકાના હાથમાંથી. ત્રીજું, બકરી બગીચામાં ક્યાં ગઈ? તો કે બકરી બગીચાની કાંટાળી વાડના છીંડામાંથી ગઈ. ચોથું, કાકા બગીચાના કયા દરવાજા તરફ ગયા? તો કે કાકા બગીચાના મોટા દરવાજા તરફ ગયા. પાંચમું, કાકાએ માળીને શું કહ્યું? તો કાકાએ માળીને કહ્યું કે મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને બહાર કાઢો. પ્રશ્ન 3, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, કાકાએ આગ્રહ કરીને ઢેબરા કોને ખવડાવ્યા? તો કે પૂજારીને. બીજું, રામના ભાઈનું નામ શું હતું? તો કે લક્ષ્મણ. ત્રીજું, રવિ કોને ટગર ટગર જોઈ રહેતો? તો કે ડુંગરને. ચોથું, સુપર્ણખાનું નાક કોણે કાપી નાખ્યું હતું? તો કે લક્ષ્મણે. પાંચમું, 2 નાનકડા રોકેટ ડાયનોસોર તરફ કોણે માર્યા? તો કે અમોઘે. પ્રશ્ન 4, આપેલ શબ્દનો ઉપયોગ કરી 5-6 વાક્યોનો અર્થપૂર્ણ ફકરો બનાવો. આ તમારે તે બનાવવાનો છે કે એક જંગલ હતું, એમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં જંગલનો રાજા સિંહ પણ રહેતો હતો. એણે એવો નિયમ બનાવ્યો કે રોજ એક પ્રાણીએ શિકાર કરવા માટે સિંહ પાસે જવું. તો રોજ દરેક પ્રાણીનો વારો આવતો અને સિંહ રોજે એનો શિકાર કરતો. એક દિવસ સસલાનો સિંહ પાસે જવાનો વારો આવ્યો, પણ સસલું બહુ ચાલાક હતું. એ થોડુંક મોડું ગયું. તો સિંહ છે એના ઉપર ગુસ્સે થયો અને કીધું કે તું કેમ આટલું મોડું આવ્યું? ત્યારે સસલાએ સિંહને કહ્યું કે રાજાજી, હું રસ્તામાં આવતો હતો ત્યાં તમારા જેવો જ બીજો સિંહ રાજા મળ્યો. તો આ સિંહ ગુસ્સે થયો અને કીધું કે લાવ મને બતાવ ક્યાં છે. તો સસલું એને કૂવા પાસે લઈ ગયું અને કૂવાના પાણીમાં ડોકું મારવા કહ્યું. સિંહે જેવું કૂવાના પાણીમાં ડોકું માર્યું એવો એનો પડછાયો દેખાડો. એટલે સિંહને થયું કે આ તો બીજો સિંહ છે. એટલે એના ઉપર તરાપ મારવા ગયો, તે મૃત્યુ પામ્યો. પ્રશ્ન 5, આપેલા સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પહેલું છે કારણ કે, તો આજે સાહેબ મને ખીજાય કારણ કે હું મોડો પડ્યો. બીજું, પરંતુ આજે અમારે દ્વારકા જવાનું હતું પરંતુ વરસાદ આવી ગયો. ત્રીજું, તેથી મેં વાસી ખોરાક ખાધો તેથી હું બીમાર પડી. પ્રશ્ન 5બ, નીચે આપેલ વાક્યના પ્રકાર જણાવો. પહેલું, ઘરમાં એક લાકડાનું પાટિયું પડ્યું હતું, વિધાન વાક્ય. બીજું, અમોઘની કઈ કઈ બાબતો તમને ગમી? એમાં પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજું, સુંદર યુવતીમાંથી એ વિકરાળ રાક્ષસી બની ગઈ, ઉદ્ગાર વાક્ય. ચોથું, રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા, વિધાન વાક્ય. પ્રશ્ન 5ક, વર્ગીકરણ કરો. જાતિવાચક અને દ્રવ્યવાચકમાં વર્ગીકરણ કરવાનું છે. તો જાતિવાચકમાં આવશે સ્ત્રી, પંખી અને શિક્ષક, અને દ્રવ્યવાચકમાં આવશે સોનું, માખણ અને પાણી. પ્રશ્ન 6, કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો. મારે પણ આવો ભાઈ હોય, મને ગમતું અનાજ અને મારો પ્રિય તહેવાર. આ 3માંથી તમારે જેના વિશે 5 વાક્ય લખો એના વિશે લખવાના છે. પ્રશ્ન 7, કૌંસમાં આપેલ શબ્દને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો. આજે સોમવાર છે, કાલે રવિવાર હતો. તમારા રીતે વાક્ય બનાવવાના છે. બીજું, ડુંગર અને સુંદર. કુબલીનો ડુંગર ચોમાસામાં ખૂબ જ સુંદર લાગે છે. મિત્ર ચિત્ર, મારો મિત્ર સુંદર ચિત્ર બનાવે છે. અહીં ધોરણ 5 વિષય ગુજરાતી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.